અલખ ઉતારો તારી અલખ ઉતારો તારી જીના સરોલા વાગે સુનિયા ગરડનો યાદવી જીના સરોલા વાગે ગરડનો
અષ્ટકુળ પર્વત સાત સમુદ્ર અષ્ટકુળ પર્વત સાત સમુદ્ર 18 બારમાં વનસ્પતિ 18 બારમાં જો તપાસી ત્રિકુટી નયન પર જો તપાસી અલખ દેખા આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું દીક્ષર ગામ અને ત્યાં નાનક સાહેબ શુક્લ થઈ ગયા એમનું આ ભજન છે. ત્રિકુટી નયન પર જુઓ તપાસી અલખ બેઠા જ્યોતિ સ્વરૂપી પણ એમના વિના દર્શન ન થાય. કંઈક ત્યાગવાની વાત કરી છે. શું કહે છે? ત્રિકુટી નયન પર જુઓ તપાસી અલખ
સંતો તો બાપા છાતી ઠોકીને કહે છે કે હોળવા અને એક નથી. આપણે ખાલી બોલી શકીએ બાપા, પણ એનું વજન ન થાય મારા વાળા. નામ આપી દીધું મને બધા વ્યવસ્થિત. શ્રદ્ધાંજલિ ગાઓ પછી કામ કરતા બધા લેતી ત્યાર પછી બીજા રાઉન્ડ આપણે શ્રદ્ધાંજલિ પણ મને કઈ નામ હોય તો ખબર પડે ને. ખાલી નામ તો કેમ ગાવ? બધા પરિવારના હોય ને તો થાય ને સરસ. મને પેલા આવી તો શું કહે કઈ વાત બે હરિભાઈ બીજલભાઈ ચાવડાના આ અવસાન નિમિત્તે બાબા એમના નિમિત્તે આ સંતવાણીનો કાર્યક્રમ છે. શ્રદ્ધાંજલિ નિમિત્તે એમના પરમાત્મા મોક્ષ ગતિ આપે એ નિમિત્તે જ આ સંતવાણીનો કાર્યક્રમ છે. તો સર્વે ચાવડા પરિવાર પણ આજુબાજુના મિત્રોને પણ આમંત્રણ આપે છે અને અમારા પણ એવા ભાગ હશે કે એમની પાછળ અમારે જ ગાવાના થયા એમની મોક્ષ પાછળ. તો એમના નિમિત્તે જ આ બીજલ બાપા હરિબાપાના નિમિત્તે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે સંતવાણીનો. શ્રદ્ધાંજલિ ક્યારે ગાવાની ભાઈ? હું અજાણો નથી, તમે અજાણો નથી મારા વાલા. આખું વિખાઈ ગયું વજન. તમે અજાણા નહોતા, હું અજાણો નહોતો. પેલા આગળ મને બધું જ આખું એક વ્યવસ્થિત આપણી પાસે પર ખ્યાલ આવે. એટલી થાકી જાય. જે પ્રસંગ નિમિત્તે ભેળા થયા છીએ એમના એક બે ભજનો લઈ આપણે પછી આપણે ગુરુમુખી દોડ તરફ પણ જશું, એમની શ્રદ્ધાંજલિ પણ લેશું. જોન પ્રાણ જાશે તારા પંડથી અન તારું પાંડ કેવાશે પ્રેમ એ હજી બાજી તારા હાથમાં એ માટે ચેત ચેત નરતું છે તારા કાળા કેશ મટી ગયા અન સર્વે બની ગયા એ સફેદ ક્યાંથી જાય તારે ક્યાં જવું એ માટે
જેઠનો ઋતુ છે કાળની રે મરણ મોટેરોમાં કઈક રાણાની કઈક રાજ્યા એ છોડી આયા સંસાર રે એટલે
મારી વાત રે વણજારા જીઓ વણજારા नहीं लागे वार रे वणजारा એને ફૂટતા नहीं लागे वार रे वणजारा જીઓ વણજારા नहीं लागे वार रे वणजारा ते मारो साहेबो मोतीडानी पार रे वणजारा જીઓ વણજારા
જીવન પ્રસંગ નિમિત્તે ભેળા થયા છે એમ મારી એક ભજન લઈ પછી આપણે ચા પાણી બ્રેક રાખી પછી ગુરુમુખી દેવા તરફ પણ જશું પડતા આ ઘેરો વડલો ને ઘેરી છાયલી રેલો ઘેરો વડલો ને ઘેરી છાયલી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો રે મારા બાપ એ ધીરે મીઠો છાયડો રે મારા
નથી ટુકડો એ તો આમ લો ભૂખે સુડાયો નહીં દિન રાત જો એ ધીરે મીઠો મીઠો છાંયો રે મારા બાપ એ ધીરે મીઠો છાંયો છે મારા વિશે ઘણા ભજનો રચાણા છે પણ બાપ વિશે બહુ ઓછા ભજનો લખાણા છે. આ ભજન આપણા ઘાટવડના સંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુની આ રચના છે. શીતળ છાયા છે મારા બાપની રેલો, શીતળ છાયા છે મારા બાપની રેલો, ઇન્દ્ર કહે એની મને આશ જો છાયે પડછાયો ઈ તો લઈ પડે, એ છાયે પડછાયો ઈ તો લઈ પડે, તેરો વડલો ને ઘેરી છાયડી રેલો, તેરો વડલો ને ઘેરી છાયડી રેલો, તેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાંયો એ મારા બાપનો, એ ધીરે મીઠું છાંયો એ મારા બાપનો, એ ધીરે મીઠું છાંયો એ મારા બાપનો. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો
અગણિત છે ઉપકાર મેરા કેળવી સરસોની અગણિત છે ઉપકાર મેરા કેળવી સરસોની સહી હવે પીને
તમારી પાસે લાખો રૂપિયા હશે તો ફ્રીજ ટીવી એસી બધુંય મળશે પણ કરોડો રૂપિયા ખર્ચતા મા બાપ નહીં મળે બાપા પૃથ્વી પરે બેઠા ભગવાન છે ઓ ભાઈઓ ઓ બેની મા બાપથી મોટું યા દુનિયામાં કોઈ નથી આજ પૂજા કાલે પૂજા છે આજ પૂજા કાલે મા બાપથી મોટું યા દુનિયામાં જ્યારે ઘરડા મા બાપને પોતાના દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે મા બાપની વેદના કેવી હોય છે